જય માતાજી મિત્રો, આપણો આજે ચોથો બ્લોગ ચાલુ થઈ ગયો અને આ આપણો ભાઈબંધ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, એક એટલે કરી દેજો. અને આજે દુકાને તો તાર વહેલા આવી ગયા અને એટલે તો બંધ બ્લોગ લે, પછી આપણે ચૂડલમાં જાઓ એટલે તમને બતાડશું. મિત્રો આપણે ઘરે હેડ્યા, આપણે હવે ઘરે જઈને મળીએ, પછી નહીં ધોઈને જઈએ ચૂડલમાં. તો મિત્રો આપણે હવે ઘરે આવી જતા અને આપણે હવે જઈએ નાવા, બાઈક લઈને જઈએ. તો આપણા તમને મારા દેશી સ્વિમિંગ પુલ બતાડું હું, જેવો લાગે કમેન્ટ કરજો. આપણે બાઈક લઈને જઈએ નાવા એકણ બોરહન. મિત્રો આલી બનાડી બચ્ચી હો આપણો, જેવો લાગે કમેન્ટ કરજો. તો મિત્રો આપણે આવા બોરે આવી ગયા ને, આવા નવા બોર બતાવ દો. પેલું તમે કહેતો ને કે પેલા મિલી બ્લોકમાં કે બોર સ્વાય પાણી આવે પેલું, તો અત્યારે ચારી ઓઈડી હતી તો આડી હતી, આજ તો અત્યારે ચોખ્ખે. મિત્રો આ જો બોર હા હોય થઈ મિત્રો, આ છે બોર, આ બોરની ઓઈડી અને પાણી આવે. પેલા યારમાં જાય પાણી, આ તો બંધ છે. પેલા યારમાં જાય અવશ્ય. તો મિત્રો આ રીત આપણી ઓયડી બોટની પાણી ના ઓયડી પર ઊભો છો. ગાઈસ કમેન્ટ કરજો તમે જેવો બોલ લાજો, તો મળીએ આપણે 12 માં જઈએ એટલે નહીં ભાઈ. આપણો ભાઈબંધ આવે તમે જોઈ શકો. આપણે ફરી હવે નાવા. નાવાની એટલી મજા આવે. આ મીઠું પાણી નહીં, ખારું પાણી અને ખેતરમાં જવાનું પાણી એટલે ચાલે આપણે નહીએ તો આ પાણી મસ્ત પાણી આવે. મિત્રો નાવાની બહુ મજા આવે અમારે. મિત્રો મજા આવે. મિત્રો તમને અમે લઈને મળીએ બધી વાર. ખૂબ જ નાવાની મજા આવે. તમારા હોય તો તમે નાવાની મજા અલગ જ છે. મિત્રો કમેન્ટ કરજો તમને કેવો લાગે બોર. આજ તમે ખેતી કહી દો કે અરે ખારું પાણી આવે પીવાનું પાણી નહીં એટલે નહીએ તો ચાલો આપણે. અને આ ખેતરમાં જાય પાણી એરી હોય ત્યાં પીવા પીવાનું તો બીજું આવે પાણી. અને આપણે એટલો બધો વોટર ભારે ફોન નહીં ને કે પાણી તમે કાઢીને બતાવો તો કેવું આવે. તો આપણો એટલો ભારે ફોન નહીં કે આપણે પાણી રોટીએ આપણા પ્લગ આવે એ પ્લગ આવતા બંધ થઈ જાય. તો મિત્રો આપણે તમે તો આપણે સબસ્ક્રાઈબ વધારાવો, પછી આપણે ભારે ફોન લાવીએ આરે બોરમાં પોડીને ડબોડી બતાવશે તમને, અને અંદર કેવું હોય તમને એ બતાડે. તો મિત્રો આપણે નહીને કમ્પ્લીટ થઈ ગયા હા. અને આર્યું પાણી ફેરતી કહી દઉં કે આર્યું પાણી ખારું આવે, આપણે ખેતરમાં પાણી જાય એટલે નહીએ તો ચાલે બધા. અને તમારે આવું બોર હોય કમેન્ટ કરજો. અને તમે પેલો બોર બતાવજો ચોકણી અમારે
અંદર ગોદી લઈને કે મતલબ બોર પાડેલો એ બતાડે તમને. તો મિત્રો આરે બોર ઇથી અંદર પાણી આવે હા. આરે બોરની ડીપી તો મિત્રો આપણે આવા બે જણા હેડે મારા ભાઈબંધ 2 જણા હા. તો આપણે જઈએ ચુડેલમાં આવી અને અમારા ગામમાં ચુડેલમાં આવેલો હા. તો બતા દઈએ અને અમે જઈએ તો આપણે જઈએ હવે ચુડેલમાં આવી. તો મિત્રો આ રીતે પાછળથી શંકર ભગવાનની મૂર્તિની બહારનો વ્યૂ હોય. આ રોડ પર અમે જઈએ છીએ. તો મિત્રો આપણે પેટ્રોલ પુરાવીને ઊભા રહ્યા હોય કાણ તો પેટ્રોલ પંપ બતાડ દો એકવાર. અને કુંજરનું બસ સ્ટેન્ડ આ કાણા ને એક પેટ્રોલ પંપ હોય કાણ હા. તો આર્યો આપણો પેટ્રોલ પંપ હોય ને એક આ સાઈડ જાય હાઈવે આરીજ સાઈડ અને આ જાય પાટણ સાઈડ ને આ પેણા પેલો વલ્લો દેખાય એ કણ એક બસ સ્ટેન્ડ કુંજરનું. તો આપણે હવે ચુડેલમાં આવી જઈએ. તો મિત્રો આપણે ચુડેલમાં આવી ગયા. તમને બતાવી દઈએ મંદિરમાં જઈએ રહ્યું. આપણા આશા ભાઈબંધની દુકાન પપ્પાની દુકાન નહીં કઈ તો ખાલી હાલ દુકાને બેઠો. તો તમે બતાવી દઈએ ચુડેલમાં. करो सा कलर चित्र दौरा है गाड़ी आम कर तो मित्रों आवा कलर करो पण हाथे ज कलर थाय स्टीकर पे पारा मारता नहीं मस्त कलर करो मित्रों आ गौशाला है अहियाँ होमे जा एक शिवधाम तो तमाम शिवधामना सामे पण मस्त मस्त बधुं मळतुं होय तमने शिवधाममां एंटर करा दो અને આ પાણીની પરબ
તમારે કોણ વિડીયો શૂટિંગ કરાવવું હોય તો એ કરાવવા શકાય. તો મિત્રો તમારા ફોટા પડાવવા શકાશે. હશે કમળનું ફૂલ અને અંદર બેઠા શંકર ભગવાન ને પાર્વતી અને આ બગીચો અંદરનો મસ્ત. સામે કડકામાં આવ્યા જોવાનું તો સારું હોય છે. જે મૂર્તિ તમને દેખાય એ 52 ફૂટની મૂર્તિ હ અને જોવાનું બધું સારું કેમ કે અમે ગામના જ છે પણ તોય જોવા આવીએ રવિવારના. બેહવાની વ્યવસ્થા કરેલી પણ. તો મિત્રો આ છેલ્લો ભાગ છે. મંદિર બનાવેલા આ સાઈડે બનાવ આ શંકર ભગવાનની મૂર્તિ. તો કેવો લાગે વિડીયો કમેન્ટ કરતા રહેજો. જોજો તમને શંકર ભગવાનના નીચે જે હોય એ પણ બતાવવામાં આવશે.